ફતેપુરા મંગલેશ્વર ચાપા નજીક રાત્રે વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું। અંદાજે 150 વર્ષ જૂનું આ વડનું વૃક્ષ હતું। વડનું વૃક્ષ ધરાશાયી થતા 2 મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા છે। વૃક્ષ નીચે વાહન દબાતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું। ફાયર બ્રિગેડની 2 ટીમોને વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો। તમામ ઘાયલોને સ્થાનિકોએ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા। વૃક્ષ પડવાના બનાવને લઈ સ્થાનિક કાઉન્સિલર હેમિશા ઠક્કર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળતા જ 7:30 વાગ્યાની આસપાસ મંગલેશ્વર ચાપા પાસે ઝાડ પડી છે તેવી માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર આવ્યા અને તેના બાદ પાણીગેટ ફાયર સ્ટેશનને પણ બોલાવવામાં આવ્યું। 2 ટીમ હાલમાં કામગીરી કરી રહી છે અને જે ઈજા પહોંચી 3 વ્યક્તિઓ એસએસજી હોસ્પિટલ ખાતે હમણાં સારવાર અર્થે ખસેડવામાં 2 એક્ટિવા અને 1 બાઇક ફસાયેલ છે એવું છે માહિતી। હમણાં હાલમાં ઝાડની કટિંગની કામગીરી ચાલી રહી છે, તેના બાદ સંપૂર્ણ માહિતી બની શકે। ઘણું વિશાળ ઝાડ છે અને એટલા વર્ષ જૂનું હોય છે। 50-30 વર્ષ। શું નામ તમારું સર? દિગ્વિજયસિંહ પરમાર સફાઈ।